વડોદરામાં રફતારના રાક્ષસોને કોઈ જ ડર નથી। વીઆઈપી રોડ પર હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। વડોદરાની ઘટનામાં ટ્રાફિક પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં છે। કારમાં આગળ પાછળ નંબર પ્લેટ નહોતી, કારના કાચ પર બ્લેક ફિલ્મ હતી, એટલે ન થઈ ડ્રાઈવરની ઓળખ। એક દિવસ પહેલા એલએનટી સર્કલ પાસે આ સમગ્ર ઘટના બની હતી। રાહદારીને ટક્કર મારીને કાર ચાલક ભાગી ગયો હતો। હવે પોલીસે સીસીટીવીને આધારે કાર ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં રફતારના રાક્ષસોને જાણે કે કાયદાનો ડર ના હોય, પોલીસનો ડર ના હોય તેમ લોકોને અડફેટે લઈ રહ્યા છે, અને આમાં ટ્રાફિક પોલીસની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં આવી છે। માનુ, નેહા, ચોક્કસ આપ જે રીતે વાત કરી રહ્યા છો એવી જ આ ઘટના છે વડોદરાની। કારણ કે સોમવારની રાત્રે વીઆઈપી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી। એના સીસીટીવી ફૂટેજ આજે બહાર આવ્યા છે। i10 કાર ચાલકે જે રાહદારીઓ છે એમને ટક્કર મારી હતી। 3 યુવકોને પાછળથી ટક્કર મારી અને તમામને રોડ ઉપર ફંગોળ્યા હતા। કાર ચાલક થોડીવાર ઉભો રહીને તરત જ ફરાર થઈ ગયો છે। કારને આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી, એટલે ટ્રાફિકની જે કામગીરી છે એને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। કારને જે નંબર પ્લેટ નથી એના કારણે હજુ સુધી ઓળખ નથી થઈ શકી, અને આ સમગ્ર કમકમાટી ભર્યા જે અકસ્માત છે એના અત્યારે સીસીટીવી ફૂટેજ છે વાયરલ થઈ રહ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।